હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે અમદાવાદના માણેક ચોકની એકદમ ફેમસ તેવી ઘૂઘરા સેન્ડવિચ બનાવીશું। આ સેન્ડવિચ માત્ર 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને એકદમ ટેસ્ટી બને છે, તો ઘરે ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે। તો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ઘૂઘરા સેન્ડવિચ બનાવવા સૌથી પહેલાં સેન્ડવિચની ચટણી બનાવીશું। તો અહીં મેં 3 નંગ લીલા મરચાં લીધા છે, જેમાં એક મરચું તીખું હોય એવું લેવાનું છે। સાથે જ અહીં 3 કળી લસણ લીધું છે અને અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે। હવે તેમાં 1 કપ ભરીને લીલા ધાણા નાખીશું। તો ધાણાને આ રીતે દાંડલી સાથે જ લેવાના છે, જેથી ચટણીમાં તેની ફ્લેવર બહુ જ સરસ આવશે। હવે તેમાં 1/2 કપ જેટલો ફુદીનો લઈશું અને સાથે જ 1 મોટી ચમચી શિંગદાણાનો ભૂકો લીધો છે। તો અહીં મેં કાચા શિંગદાણાને ક્રશ કરીને લીધા છે। જો તમારી પાસે આ પાવડર ના હોય તો તમે 1 ચમચી કાચા શિંગદાણા પણ લઈ શકો છો। સાથે અડધી ચમચી ચાટ મસાલો લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હવે ચટણી પીસાય એટલા પૂરતું જ 2 થી 3 ચમચી પાણી લેવાનું છે અને ચટણીને પીસી લઈશું। તમે ચટણી પીસતી વખતે બરફનો પણ યુઝ કરી શકો છો। તો આ રીતે ઓછું પાણી લઈને એકદમ ઘટ્ટ રહે તેવી સેન્ડવિચ માટેની ચટણી પીસીને તૈયાર કરી લીધી છે। હવે સેન્ડવિચનું સ્ટફિંગ તૈયાર કરીશું, જેના માટે મેં અહીં અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી લીધી છે અને તેની સાથે જ અડધો કપ ઝીણા સમારેલા કેપ્સિકમ લીધા છે। તો અહીં કેપ્સિકમને ડુંગળીનું પ્રમાણ સરખું રાખવાનું છે। સાથે 2 મોટી ચમચી લીલા ધાણા લઈશું અને 1 મોટી ચમચી જેટલા તીખા મરચાં લેવાના છે। તો અહીં તમને સેન્ડવિચમાં જેટલું તીખું ગમે એ પ્રમાણે લીલા મરચાં લેવાના છે। સાથે તેમાં અડધી ચમચી જેટલો મરી પાવડર લીધો છે અને અડધી ચમચી ચાટ મસાલો લીધો છે, એ બંને પણ લઈ લેશું અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અને બધું હવે મિક્સ કરી લેવાનું છે। તો આ સેન્ડવિચમાં કૂક કર્યા વગરનું આવું જ સ્ટફિંગ યુઝ થાય છે અને એકદમ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ છે, એમ છતાં સેન્ડવિચનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે। તો બસ અહીં સેન્ડવિચનું સ્ટફિંગ બનીને તૈયાર છે। હવે સેન્ડવિચને અસેમ્બલ કરીશું। તો અહીં સેન્ડવિચ બનાવવા માટે મેં વ્હીટ બ્રેડ લીધી છે, તમે કોઈ પણ બ્રેડનો યુઝ કરી શકો છો। હવે બ્રેડની 3 સ્લાઇસ પર આ રીતે બટર લગાવી દેવાનું છે। આ સેન્ડવિચ 3 સ્લાઇસથી બનીને તૈયાર થશે। તો બધી સ્લાઇસ પર બટર લાગી જાય એ પછી તેના પર ગ્રીન ચટણી લગાવીશું। તો બધી સ્લાઇસ પર ગ્રીન ચટણી આ રીતે સ્પ્રેડ કરી દેવાની છે અને સારા એવા પ્રમાણમાં ગ્રીન ચટણી લગાવીશું, જેથી સેન્ડવિચનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે। એ પછી 2 બ્રેડ પર આ રીતે તૈયાર કરેલ સ્ટફિંગ એડ કરવાનું છે। તો 2 મોટી ચમચી જેટલું સ્ટફિંગ મૂકીશું અને એ પછી તેના પર ચીઝ લેવાનું છે। તો અહીં 1 બ્રેડ પર 1 ક્યુબ જેટલું મેં પ્રોસેસ ચીઝ લીધું છે। તો બંને બ્રેડ પર 1 ક્યુબ જેટલું ચીઝ લઈ લેશું। જો તમને મોઝરેલા ચીઝ પસંદ હોય તો 1 બ્રેડ પર તમે મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો। એ પછી 1 બ્રેડને બીજી બ્રેડ પર મૂકીશું અને ત્રીજી જે બ્રેડ છે તેને આ રીતે ઊંધી મૂકીને સેન્ડવિચને અસેમ્બલ કરી દઈશું। થોડું આ રીતે પ્રેસ કરી દેવાનું છે અને એ પછી તેના પર થોડું ફરીથી બટર લગાવીશું અને હવે સેન્ડવિચને શેકી લઈશું। તો આજે સેન્ડવિચ તવી પર શેકવાના છીએ, એમ છતાં જેવી ગ્રીલ સેન્ડવિચ બહાર મળે ને તેવી જ શેકાઈને તૈયાર થશે। તો આ રીતે જે બાજુ બટર લગાવેલું છે એ સાઈડ તવી પર રાખીને તેના પર એક પ્લેટ મૂકીશું અને ઉપરથી થોડું વજન મૂકી દેવાનું છે, એટલે સેન્ડવિચ એકદમ સરસ પ્રેસ થયેલી રહેશે અને તેમાંથી ચીઝ પણ સરસ મેલ્ટ થઈ જશે। તો આ રીતે એક સાઈડ એકદમ સ્લો ફ્લેમ પર 2 મિનિટ કૂક કરવાની છે। એ પછી પ્લેટ હટાવીને એક બાજુ ફરીવાર બટર લગાવીશું અને સેન્ડવિચને ટર્ન કરી દઈશું। તો સેન્ડવિચને બીજી બાજુથી પણ એકદમ સ્લો ફ્લેમ પર 2 મિનિટ સુધી શેકી લેવાની છે। ફરી તેના પર પ્લેટ મૂકીને વજન મૂકી દઈશું, એટલે સેન્ડવિચ પ્રોપર બહાર જેવી જ તૈયાર થશે। તો અહીં બંને બાજુ 2 મિનિટ શેક્યા પછી સેન્ડવિચ એકદમ સરસ શેકાઈને તૈયાર છે। જોઈ શકાય છે તેના પર એકદમ મસ્ત બ્રાઉન ડિઝાઇન આવી ગઈ છે। તો સરસ ક્રિસ્પી અને ટેસ્ટી એવી
અમદાવાદની ઘૂઘરા સેન્ડવિચ બનીને તૈયાર છે. સેન્ડવિચને આ રીતે હળવા હાથે પિઝા કટરથી કટ કરીશું અને ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરીશું. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી સેન્ડવિચ તૈયાર થઈ છે. તમારા ઘરે પણ બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી.